સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 23/9/2024 ને સોમવાર, ભાદ્રપદ માસ ને છઠ તિથિ છે અને સાતમ પણ. આજે સાતમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. ચંદન સાતમ આજના દિવસના તરીકે ઓળખવામાં આવે છે. આજે અમૃત સિદ્ધિ યોગ પણ છે. આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે બપોરે 1:51 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર આજે રાત્રે 10:08 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ. આ સિદ્ધ યોગ આજે સવારે 3:10 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ આજે બપોરે 1:51 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિનું અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ જે છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી. આમાં જેનો પણ જન્મ હોય છે તે પ્રમાણેના જીવનમાં બધી ઘટના ઘટિત થતી હોય છે. તો એ યોગ્ય સમય થઈ ગયું હોય તો એનું જીવન સરળ થઈ જતું હોય છે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મારા સબસ્ક્રાઇબ મિત્રની આજે વર્ષગાંઠ છે, એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે મેરેજ વર્ષગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ. અત્યારે ભાદ્રપદ માસ ચાલે છે, મોટે ભાગે મેરેજ એનિવર્સરી કોઈને આવે નહીં, પણ ઘણી વખત અધિક માસ જવાને કારણે આવી શકતી હોય. પરંતુ જેની પણ આજે વર્ષગાંઠ છે બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ. આજના દિવસે આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્રોએ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્ર, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે થઈ ન શકે, પરંતુ કરવું પડે એવું જ છે. ઇન્ટરવ્યુ તો આપવા જવું જ પડે, એક્ઝામ તો આપવા જવી જ પડે. તો આ બધા જે કાર્યો છે જે કરવા પડે એમાં આજનું સુકન કરીને તો સારી સફળતા મળશે. એમ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો, માતાના આશીર્વાદ લઈને નીકળો, અથવા માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા પણ દૂર થાય. આજના દિવસે લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય પક્ષીને દાણા નાખવાથી. દરેકની અલગ અલગ લક્ષ્મી છે. પિતૃની લક્ષ્મી પણ અલગ, જે કાયમ માટે બરકત આપનારી હોય. આજના દિવસે કોઈ પણ કામ કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ સમય જોઈ લે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહે. તે જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહે. તેમજ બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ કાર્ય કરશો નહીં. કૂતરાને, ગાયને ને કાગડાને પાત્રો મૂકવાનું ભૂલશો નહીં. મહાદેવના મંદિરે જઈને દૂધ, જવ, પાણી પીપળાની ફરતે ચડાવો અને ચોખ્ખું પાણી મહાદેવને ચડાવવાનું પણ ભૂલશો નહીં. આજે કરશું આજનો સંકલ્પ. સમસીમાં પાણી દઈ દો. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષ ષષ્ઠીમે અંતર્ગત સપ્તમીયાયામ ચંદ્રવાસ રણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ
आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल
मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.